હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ હતી. અત્યારે વાગ્યા છે સવારના 10. તો ચા નાસ્તાનો ટાઈમ બાકી છે. ચા નાસ્તો કરવાનો છે. પહેલાં આપણે નહીં ધોઈને રેડી થઈ જઈએ અને અહીંયા આપણે હજુ સૂઈ રહેલા જ છે. તો ચલો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. ચલો ગાઈસ, આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને જવાનો ટાઈમ થઈ ગયો હતો ઓફિસે. એ તું આજે પણ મામાના ઘરે રોકાઈ ગઈ હતી. આપણે રાતે સુવામાં થોડું લેટ થઈ ગયું હતું અને આપણે તો રેડી તો થઈ ગયા હતા અને આ ભાઈ હજુ સૂઈ રહ્યા છે. અત્યારે વાગે છે 10:15. ચા નાસ્તો કરવાનો બાકી છે. ચા નાસ્તો રેડી થઈ રહ્યો છે. ચા નાસ્તો કરી લઈએ ફટાફટ અને પછી જઈશું ઓફિસે. ચલો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો કરી લઈએ પછી ઓફિસે. ચલો ગાઈસ, આપણે ગયા હતા બહાર ઓફિસે અને હવે ઘરે આવી ગયા ચા અને અત્યારે વાગ્યા છે 7 વાગવા આવી ગયા છે અને ચા નાસ્તો કરવો તો ભૂખ બહુ લાગી છે. જમવાનું થયું નથી. ચા નાસ્તો કરી દઈએ તો એના પહેલાં થઈ જઈએ ફ્રેશ. જોઈ લઈએ, હજુ હાલ જ આવ્યા છીએ. ચલો બસ ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. અને આજે તો એમને એમ જ કરી લાગે છે ભાઈ. એ શું કરે? તો બનાવ્યું કંઈ બનાવ્યું તો કેમ? કારણ ઘરે અમે તો અત્યારે ઘરે એના પપ્પા ઓફિસથી આવી ગયા છીએ અને અમારો બ્લોગ ચાલી રહ્યો છે. મળીએ. જમી લીધું છે અને આ બધા અહીંયા ટીવી જોઈ રહ્યા છે પપ્પા. જો અમારો બ્લોગ ચાલી રહ્યો છે. મળીએ. અમે આ બાજુથી દિવાલ આગળ બેઠા હતા ને એ લોકો લેલા ઉતરતા હતા. ચાલુ કરાવો કે પંખા પેલો પંખાના ત્રણ પાટિયા હોય ને એ ચોખ્ખા દેખાતા કે એવા પંખા ચક્કર આવે છે. પણ જગ્યા ક્યાં બદલાવાની? બધા ફૂલ હોય. ચલો ગાઈસ, આપણે તો આવી ગયા હતા ઘરે. ગયા હતા અસારવા, થોડું કામ હતું એટલે પણ અસારવા કામ થયું નહીં. અત્યારે આવી ગયા હતા ઘરે. જોઈએ છે ફોન અને લાગી છે અત્યારે ભૂખ. વાગ્યા છે અત્યારે 12:30 અને આ જો ફોન અને બે ચાલુ છે. અહીંયા ચાલે છે ટીવી. આપણે બધું હાલત કરી આવ્યા છીએ. જો રોજ આ ટાઈમ થાય ને ભૂખ લાગી